સાબરકાંઠાના હિંમતનગરના શંકરનગર વિસ્તારમાં કમોસમી વરસાદે મુશ્કેલી ઊભી કરી છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી હતી. નગરપાલિકાની બેદરકારીના કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. મકાન કરતા રોડ પર બ્લોક ઊંચા બનતા પાણી સીધું ઘરોમાં ભરાઈ રહ્યું છે. આવનાર ચોમાસામાં સ્થિતિ વધુ ખરાબ બનવાની ભીતિ સેવાઈ રહી છે. પાણી ભરાતા સોસાયટીના લોકો પણ ચિંતિત બન્યા છે. રસ્તા પરથી પસાર થતા વાહનોના છોટા પણ ઘરમાં ઘૂસતા તકલીફો વધી રહી છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા હોવા છતાંય કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સાબરકાંઠાના હિંમતનગરના શંકરનગર વિસ્તારની વાત કરીએ તો હિંમતનગરના શંકરનગર વિસ્તારમાં કમોસમી વરસાદે મુશ્કેલી ઊભી કરી છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. નગરપાલિકાની બેદરકારી સામે આવી છે, ત્યારે નગરપાલિકાની બેદરકારીને કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. મકાન કરતા રોડ અને બ્લોક ઊંચા બનતા પાણી સીધું ઘરોમાં ભરાઈ રહ્યું છે. આવનાર ચોમાસામાં સ્થિતિ વધુ ખરાબ બને તો નવાઈ નહીં. પાણી ભરાતા સોસાયટીના લોકો ચિંતિત બન્યા છે. રસ્તા પરથી પસાર થતા વાહનોના છોટા પણ ઘરમાં ઘૂસતા તકલીફો ઊભી થઈ રહી છે.